બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 90 અને શ્લોક નંબર 91 આ બંને શ્લોકનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ 90માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામનુસૃત્ય ચ. ફરીવાર. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામનુસૃત્ય ચ. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામનુસૃત્ય ચ. આ કડીમાં છેલ્લેથી બીજો શબ્દ છે તદાજ્ઞામ અનુસૃત્ય, જેમાં છૂટા છૂટા 3 શબ્દ છે. તદ, આજ્ઞામ, અનુસૃત્ય. અનુસરીને એટલે કે તે પ્રમાણે વર્તવાનું કહ્યું છે. તો તદાજ્ઞામ અનુસૃત્ય, તદાજ્ઞામ અનુસૃત્ય આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરીશું. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાઈએ. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામ અનુસૃત્ય ચ. ફરીવાર. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામ અનુસૃત્ય ચ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. ફરીવાર. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. છેલ્લો શબ્દ ભેગો છે, જેમાં 3 શબ્દો છૂટા છૂટા છે. સર્વ કલ્યાણ હેતુના એટલે કે સર્વનું કલ્યાણ થાય તે હેતુથી. તો આખી કડી આપણે 2 વાર સમૂહમાં ગાઈશું. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. ફરીવાર. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામનુસૃત્ય ચ. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. ફરીવાર. મંદિરાણામ હિ નિર્માણમ તદાજ્ઞામનુસૃત્ય ચ. દિવ્યાનામ ક્રિયતે ભક્ત્યા સર્વ કલ્યાણ હેતુના. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 90નો આ પ્રમાણે અભ્યાસ કરવાનો છે, મુખપાઠ કરવાનો છે અને ગાન કરવાનું છે. હવે શ્લોક નંબર 91ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ. ફરીવાર. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ. પહેલો શબ્દ છે, તેમાં 2 છૂટા છૂટા શબ્દ છે. પુરુષોત્તમ મૂર્ત્યા એટલે કે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની તદ્મધ્ય ખંડે યથાવિધિ. મધ્ય ખંડે એ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. મધ્ય ખંડે, તદ મધ્ય ખંડે યથાવિધિ. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ. ફરીવાર. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. ફરીવાર. સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. હવે
આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. છેલ્લેથી બીજો શબ્દ છે મૂર્તિરક્ષરસ્યાપી. એમાં 3 શબ્દ છૂટા છૂટા છે. મૂર્તિ અક્ષરસ્ય અપી, એટલે કે અક્ષર બ્રહ્મની મૂર્તિ. આખી કડીને આપણે 2 વાર સમૂહમાં ગાઈએ. સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. ફરીવાર. સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. હવે આખો શ્લોક સમૂહમાં આપણે 2 વાર ગાઈશું. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. ફરીવાર. પુરુષોત્તમ મૂર્ત્યા તદ્મધ્ય ખંડે યથાવિધિ સહિતમ સ્થાપ્યતે મૂર્તિરક્ષરસ્યાપી બ્રહ્મણઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષર બ્રહ્મની મૂર્તિ પણ વિધિવત સ્થાપવામાં આવે છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 90 અને શ્લોક નંબર 91 ને આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.